ગાઈસ બધા કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. સો ગુડ મોર્નિંગ. મારું આજે ફેશન શો છે, એના માટે આજે ગ્રૂમિંગમાં જવાનું છે, તો હું ત્યાં જાઉં છું, તો તમે બ્લોગમાં સ્ટેચ્યુ રહેજો. ચાલો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ. પપ્પા પાછા ઘરે ગયા છે. ગ્રૂમિંગ માટે આવી ગયા છીએ મોટેલ વિલેજમાં. તમે લોકેશન જુઓ કેટલું મસ્ત છે. સો ગાઈસ, તમે બધા જુઓ લોકેશન કેટલું મસ્ત. અહીંયા રીલ્સ પણ બહુ મસ્ત શૂટ થશે આપણી. જો એકવાર પેઇન્ટિંગનું છે, પાર્ટીનું છે, બધું જ છે. ગેમ ઝોન છે. ગ્રૂમિંગની તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અમે લોકો મેકઅપ માટે જઈએ છીએ. તમે બધા જોજો હું કેવી લાગુ ને. આ તો હજી ડાન્સમાં જ રેડી થઈ ગયો. જો મારો અવાજ પણ બેસી ગયો છે. હવે ક્યારે ચાલુ થાય એ ખબર નહીં, પણ સતત 2 કલાકથી એમને બેસી જ હોય. જો કેટલું મસ્ત લોકેશન છે. બહુ જ મજા આવે. બેસવું પડે ને ત્યાંનો. મારો અવાજ બેસી ગયો સાવ એટલે સાવ. ઉપર બેસું છું. कुछ भी पोस्ट तो रेंडमली कैमरे के सामने मत देखना, कुछ भी स्लो मोशन में पोस्ट
यहाँ से यहाँ तक चलते जाओ, वहाँ पे आ जाइए। हाँ, वहाँ पे चलते जाओ। यहाँ पे देखिए, यहाँ पे सपोर्ट करके अपनी रेडी है। ये बहुत बढ़िया है। સો ગાઈઝ હું આમાં ફર્સ્ટ આવી છે એમ જોવો અહીંયા લખેલું છે જોવો ફર્સ્ટ વિનર ઇઝ મિસ ગોલ્ડ કિંગ એન્ડ કિંગ અમદાવાદ. સો ગાઈઝ અમે લોકો ઘરે જાય છીએ. તમે જો ટ્રોફી મળી ગઈ મને. તમે બધા મને આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો. એક દિવસ હું મને બહુ મોટી યુટ્યુબર બની જઈશ. સો ગાઈઝ મને અને મધુ આંટીને બેને સર્ટિફિકેટ મળ્યું. મને શોનું મળ્યું અને મધુ આંટીને મેકઅપ આર્ટિસ્ટનું મળ્યું. સો ગાઈઝ અમે લોકો ઘરે જાય છીએ. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કરવાનું ભૂલતા નહીં. તમે બધા મને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો એટલે એક દિવસ હું પણ સારી એવી યુટ્યુબ ક્રિએટર થઈશ. બાય.